जय श्री कृष्ण। केम छो बधा? आजे आपणे वरियाळीमां रहेला गुणो विશે વાત કરીશું। वरियाळीमां पुष्कळ प्रमाणमां फाइबर रहेલું છે। वरियाળી ખાવાથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી, એટલે શરીર ઉતરે છે। વરિયાળીમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટનો ગુણ રહેલો છે। તેના લીધે શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધે છે। वरियाળી એ ચયાપચયની ક્રિયામાં પણ મદદરૂપ થાય છે। એનાથી ગેસ, અપચો, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યામાંથી છુટકારો મળે છે અને શરીર નિરોગી રહે છે। વરિયાળીનું પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો પેશાબ માટે બહાર ફેંકાઈ જાય છે। તેથી વરિયાળીનું પાણી કિડની અને લીવર જેવા અવયવોને એના કામમાં મદદરૂપ થાય છે અને શરીરને નિરોગી રાખે છે। વરિયાળી એ મસાલા તરીકે પણ ઉપયોગમાં આવે છે અને મુખવાસ તરીકે પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ। મુખવાસ તરીકે ઉપયોગ કરવાથી મોંની દુર્ગંધ દૂર કરે છે અને માઉથ ફ્રેશનર તરીકે એનો ઉપયોગ થાય છે। આનાથી શરીરની નિરોગી અને તંદુરસ્ત રહે છે। વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું? તો રાત્રે પલાળી સવારે એને ઉકાળી ઠંડુ કરી એમાં સાકર અને અથવા તો મધ 1 ચમચી મેળવી ને ઉનાળામાં પીવાથી શરીરને ઠંડક અને તાજગી મળે છે, મગજ સ્ટ્રોંગ રહે છે, સ્ફૂર્તિલું રહે છે અને તંદુરસ્ત રહે છે। તો તમે પણ જેમ બને એમ વધારે આનો ઉપયોગ કરી અને તંદુરસ્ત બનો। અને મારા વિડીયોને હું તમને આ બતાવું છું કે આ વરિયાળી, આ સાકર, મધ અને આ એનું પાણી છે। ઉનાળામાં લોકો લીંબુ નાખી એનું શરબત બનાવીને પણ પીએ છે અને તંદુરસ્તી જાળવે છે। તો તમે પણ જેમ બને એમ એનો વધારે ઉપયોગ કરો અને તંદુરસ્ત રહો। આ મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।